હેલો એવરીવન. તો આપણે લાસ્ટ વિડીયોમાં થિયરી ઓફ મશીનમાં શું જોયું હતું કે આપણે જે બધી પેર છે તેને આપણે શાના આધારે ક્લાસિફિકેશન કર્યું હતું. તો નેચર ઓફ કોન્ટેક્ટના આધારે, કોન્ટેક્ટ નેચરના આધારે કેવી રીતના લોઅર પેર અને હાયર પેરમાં આપણે ક્લાસિફિકેશન કર્યું હતું. લોઅર પેરમાં શું હોય છે, સરફેસ અથવા એરિયા કોન્ટેક્ટ હોય છે, જ્યારે હાયર પેરમાં પોઈન્ટ અથવા લાઇન કોન્ટેક્ટ હોય છે. આ કેમવાળું એક્ઝામ્પલ છે તે આપણું હાયર પેનનું એક્ઝામ્પલ હતું, જ્યારે આ જે મિકેનિકલી આપણે જે કોઈ પણ કન્સ્ટ્રેન્ટ કરેલી હતી, જેમ કે પિન જોઈન્ટ આપેલો હતો, તે સરફેસ અથવા એરિયા કોન્ટેક્ટનું એક્ઝામ્પલ હતું. હવે અકોર્ડિંગ ટુ ધ નેચર ઓફ મિકેનિકલ કન્સ્ટ્રેન્ટની જે પણ નેચર છે તેના આધારે કેવી રીતના ક્લાસિફિકેશન થાય છે પેરનું. તો કે ક્લોઝ પેર કોને કહેવાય? તો જે બધી પેર મિકેનિકલી હેલ્ડ કરેલી હોય, મિકેનિકલી એટલે કે આ તો રિવેટેડ જોઈન્ટ કરેલું હોય અથવા તો આપણે વેલ્ડિંગ એવું તેવું કરેલું હોય, તો એ બધી મિકેનિકલી જે કોઈ પણ પેર હેલ્ડ કરેલી હોય, વેલ્ડિંગ નહીં આવશે, પરંતુ તમે બોલ્ટ જોઈન્ટ લઈ શકો છો કે બોલ્ટ જોઈન્ટમાં પણ આ બંને મેમ્બર જે છે તે એકબીજાથી રિલેટિવ મોશન કરી શકશે. તમે આને વેલ્ડિંગ અપ્લાય કરી દેશો તો એ પેર જ નહીં ગણાય, બરાબર? તે આખી લિંક જ બની જશે. મેં પેન લઈ લઉં, બરાબર. ધારો કે આ એક છે મેમ્બર છે, આ બીજો મેમ્બર છે, આ બંનેને તમે અહીંથી વેલ્ડ કરી દીધું, બરાબર. આ પિન જોઈન્ટ નહીં વેલ્ડિંગ કરી દીધું તો આખી એક લિંક જ બની જશે. આ જે છે આખી લિંક જ છે. આ બેની વચ્ચે કોઈ પણ રિલેટિવ મોશન પોસિબલ નહીં બનશે. અને જ્યારે પણ રિલેટિવ મોશન પોસિબલ નહીં હોય ત્યારે તેને કાઇનેમેટિક પેર નહીં કહેવાય, એને એક આખી લિંક જ કહેવાય. અહીં નંબર ઓફ લિંક કેટલી છે? એક છે, એમ જ કહેવાય, બરાબર. તમે મિકેનિકલી રિવેટેડ જોઈન્ટ અથવા તો બોલ્ટ જોઈન્ટથી જોઈન્ટ કર્યું હોય તે સમયે આ બંને પેરની વચ્ચે રિલેટિવ મોશન હોઈ શકે છે, અને એ રિલેટિવ મોશન હોવાને કારણે તે બંનેને આપણે પેર કહી શકીએ છીએ. અને એ પેરને કેવી કહેવાય? તો કે ક્લોઝડ પેર કહેવાય. હવે ક્લોઝ પેર તમે છૂટી પાડવી હોય તો તમારો જે કોન્ટેક્ટ છે તેને બ્રોકન જ કરવો પડે, એટલે કે બ્રેક જ કરવો પડે, એને ડિસ્ટ્રક્ટ જ કરવો પડે. તો તમારે જે કોન્ટેક્ટ છે એને તમારો જે કોન્ટેક્ટ છે એને આપણે ડિસ્ટ્રક્ટ જ કરવો પડે. શાની અંદર? ક્લોઝ પેરની અંદર. કોન્ટેક્ટ જે છે તેને બ્રોકન જ કરવો પડે. પછી બધી જે લોઅર પેર છે તે બધી જ ક્લોઝ પેરની અંદર આવે છે. જે કોઈ પણ લોઅર પેર છે, મીન્સ કે જેની અંદર સરફેસ અથવા એરિયા કોન્ટેક્ટ છે, એ બધી જ ક્લોઝડ પેરની અંદર આવે છે. હવે બીજું જોઈએ તો આપણે ઉપર જોયું ક્લોઝડ, હવે નીચે જોઈએ તો ઓપન પેર, બરાબર, અથવા અનક્લોઝડ પેર. તો અનક્લોઝડ પેર કોને કહેવાય? કે બે પેર જે છે તે જો હાયર પેરનું એક્ઝામ્પલ હોય, એટલે કે પોઈન્ટ અથવા લાઇન કોન્ટેક્ટમાં હોય, તો તે જે પેર છે તે પેર આપણી ઓપન અથવા અનક્લોઝડ પેર ગણાશે. જેમ કે કેમ અને ફોલોવરની આપણે મિકેનિઝમ જોઈ હતી. કેમ અને ફોલોવર એકબીજાની સાપેક્ષમાં ગતિ કરી શકે છે, એટલે તેને પેર કહેવાય. અને એકબીજાની વચ્ચે અહીં કોન્ટેક્ટ હોય છે. એ કોન્ટેક્ટ કેવો હોય છે? પોઈન્ટ કોન્ટેક્ટ હોય છે. તો પોઈન્ટ કોન્ટેક્ટ હોવાના લીધે આ જે પેર છે એ પેર થઈ જશે હાયર પેર, અને હાયર પેર હોવાને લીધે તે જે છે તે અનક્લોઝડ પેરનું એક્ઝામ્પલ છે. મીન્સ કે આ જે ફોલોવર છે તેને તમે હાથથી મદદથી એમ ઉપરની તરફ ખસેડી શકો છો, અને કોઈ પણ પ્રકારની મોશન આપ્યા વગર કેમને કોઈ પણ પ્રકારની મોશન આપ્યા વગર તમે આ જે કોન્ટેક્ટ છે એ કોન્ટેક્ટ તમે તોડી શકો છો, મીન્સ કે બંનેને છૂટા પાડી શકો છો. તો તેને અનક્લોઝડ પેર કહેવાશે. ફિગરની અંદર મેં એ જ બતાવ્યું છે. અને એ બંને લિંક એકબીજાના કોન્ટેક્ટમાં કેવી રીતના હશે? તો તે ગ્રેવિટી ફોર્સના લીધે હશે અથવા તો સ્પ્રિંગ ફોર્સના લીધે હશે. શાના લીધે? ગ્રેવિટી ફોર્સના લીધે અથવા સ્પ્રિંગ ફોર્સના લીધે એકબીજાના કોન્ટેક્ટમાં હશે. હવે આ કેમને તમે હાથથી ઉપર લઈ ગયા અને ફરી પાછા છોડી દો તો એ નીચે આવીને એ કોન્ટેક્ટ પોઈન્ટ બનાવી જ દેશે. કેવી રીતના? તો કેમ કે ગ્રેવિટીના કારણે ઓલવેઝ નીચે આવવાનું જ છે, અને નીચે આવવાથી અહીં કોન્ટેક્ટ થઈ જ જશે આનો. તો આ બંને ફરીથી પેર બની જ જશે. અથવા તો સ્પ્રિંગ ફોર્સના લીધે. ઘણીવાર એવું જોયું હશે તમે, ડીઝલ એન્જિન જે ચાલે છે, ડીઝલ એન્જિનમાં ઉપરની તરફ જોયું હશે તો વાલ્વ્સ હોય છે, અને વાલ્વની સાથે આવી રીતના સ્પ્રિંગ બોલ્ટ કરેલી હોય છે. તો એ જે વાલ્વનું માટેનો જે આ રોડ છે એ રોડ નીચે કેમ સાથે જોઈન્ટ હોય છે, બરાબર. આ ફોલોવર સાથે જોઈન્ટ હોય છે, અને નીચે કેમ ફરતો હોય છે.
આજે કેમ ફરે તેમ તેમ આ જે છે એ તમારો વાલ્વ રોડ જે છે તે ઉપર નીચે ટ્રાવેલ કરતો હોય. તો અહીં આ જે ફોલોવર છે અને કેમ છે એના વચ્ચેનો જે કોન્ટેક્ટ છે એ શાના આધારે હોય છે? તો એ સ્પ્રિંગ ફોર્સના લીધે. શાના લીધે હોય છે? સ્પ્રિંગ ફોર્સના લીધે. બીજું જોઈએ તો અકોર્ડિંગ ટુ ધ નેચર ઓફ રિલેટિવ મોશન, એકબીજાની સાપેક્ષે જે કંઈ પણ મોશન થાય છે તો તેના આધારે આપણા પેરનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે. તો ઘણી બધી પેર એવી હોય છે જે એકબીજા ઉપર સ્લાઇડ કરતી હોય, બરાબર. જેમ કે આ લેથનો બેડ લઈ લઉં, લેથ બેડની ઉપર આપણો આ રીતનું ટૂલ પોસ્ટ હોય છે, બરાબર. ટૂલ પોસ્ટની ઉપર આ વ્હીલ હોય છે. આ જે ટૂલ પોસ્ટ હોય છે તેમાં આગળ ટૂલ લગાડેલું હોય છે અને તમે આ વ્હીલને એમ કરીને રોટેટ કરશો તો આ તમારું ટૂલ આ ડાયરેક્શનમાં અથવા આ ડાયરેક્શનમાં આ જે બેડ છે તેના પર સ્લાઇડ કરશે. સ્લાઇડ કરે એટલે આ પેર બની ગઈ સ્લાઇડિંગ પેર. પછી બીજી પેર આવે ટર્નિંગ પેર. જ્યારે પણ બે પેર આ રીતે પિન જોઈન્ટથી જોઈન્ટ કરેલી હોય અને એકબીજાની સાપેક્ષે આને આમ તરફ લઈ ગયા, આમ તરફ લઈ ગયા તો શું થયું? ટર્નિંગ થયું. તો ટર્નિંગ પેર કહેવાય આને. રોલિંગ પેર, તો એક સરફેસ છે તેના પર આ રીતનું પૈંડું ગબડતું છે, તો જે પૈંડું રોટેટ કરી રહ્યું છે તે આની સાથે કોન્ટેક્ટમાં છે સરફેસની સાથે. તો આ જે પેર બની એ કઈ પેર? રોલિંગ પેર. સ્ક્રૂ પેર, તો રોટેશનલ મોશનની સાથે સાથે સ્ક્રૂ જે છે એ અંદરની તરફ પણ જશે, બરાબર. તો અહીં બે મોશન પોસિબલ થાય, એક તો રોટેશનલ, બીજી ટ્રાન્સલેશનલ. મીન્સ કે સ્ક્રૂ ફરશે પણ અને અંદરની તરફ પણ જશે. તો આ જે પેર બની એ સ્ક્રૂ અથવા હેલિકલ પેર કહેવાય. પછી સ્પેરિકલ પેરની વાત કરીએ તો જોયસ્ટિક એક બેસ્ટ એક્ઝામ્પલ છે. અહીં એક સ્પિયર હોય છે અને સ્પિયર એ અહીં ગોળ ખાંચો હોય, આ બોક્સની અંદર ગોળ ખાંચો હોય, તેની અંદર આ સ્પિયર હોય અને આ ટાઈપની તમારી જોયસ્ટિક હોય. તો આ જે પેર બની એ સ્પેરિકલ પેર થશે. આ જોયસ્ટિક છે તેને તમે કોઈ પણ ડાયરેક્શનમાં એમ તેમ કરી શકો છો. તો નેચર ઓફ રિલેટિવ મોશન, એકબીજાની સાપેક્ષે રિલેટિવ મોશનના આધારે આપણે પેરનું ક્લાસિફિકેશન જોયું. તો સ્પેરિકલ પેરનું બેસ્ટ એક્ઝામ્પલ છે બોલ એન્ડ સોકેટ જોઈન્ટ. કયું? બોલ એન્ડ સોકેટ જોઈન્ટ એ સ્પેરિકલ પેરનું એક્ઝામ્પલ છે. ટાઈપ્સ ઓફ જોઈન્ટમાં જોઈએ તો ટાઈપ્સ ઓફ જોઈન્ટ, તો કેટલા ટાઈપના જોઈન્ટ આવે છે? તો કે 3 ટાઈપના જોઈન્ટ આવે છે જનરલી, બરાબર. પહેલું જોઈએ તો બાઇનરી જોઈન્ટ. બાઇનરી જોઈન્ટમાં શું હોય છે કે તમારી જે લિંક હોય છે તે જ્યાં જોડાયેલી હોય એ જોઈન્ટ આગળ ફક્ત 2 જ લિંક જોડાયેલી હોય છે. આ લિંક નંબર 1 અને લિંક નંબર 2, 2 જ લિંક જે પણ જોઈન્ટ આગળ જોડાયેલી હોય એ જોઈન્ટને શું કહેવાય? બાઇનરી જોઈન્ટ કહેવાય. એ જ મુજબ જોઈએ તો ટર્સરી અથવા ટર્નરી જોઈન્ટ. તો જે જોઈન્ટ આગળ 3 લિંક જોડાયેલી હોય તે જોઈન્ટને ટર્નરી અથવા ટર્સરી જોઈન્ટ કહેવાય છે. અહીં તમે જોઈ શકો છો 1, 2 and 3, 3 લિંક એક જ જોઈન્ટ આગળ જોડાયેલી છે. ત્રીજું આવે છે ક્વાટર્નરી જોઈન્ટ. તો જે ક્વાટર્નરી જોઈન્ટ છે તે જોઈન્ટ આગળ 4 લિંક જોડાયેલી હોય છે, 1, 2, 3 and 4, બરાબર. તો આ જોઈન્ટ ક્વાટર્નરી જોઈન્ટ. હવે આ જે બધા જોઈન્ટ છે એને તમારે કન્વર્ટ કરવાના હોય છે બાઇનરી જોઈન્ટમાં, કેમ કે જનરલી જે ઇક્વેશન્સ છે તે બધા ઇક્વેશન્સ બાઇનરી જોઈન્ટના ફોર્મમાં જ છે. જેમ કે m = 2j - 3, તો આમાં જે j છે તે પણ બાઇનરી જોઈન્ટ છે, બરાબર. તો માટે તમારે કોઈ પણ જોઈન્ટને ટર્નરી અને ક્વાટર્નરી છે તેને તમારે બાઇનરીમાં કન્વર્ટ કરવો પડે. તો ટર્નરી જોઈન્ટ છે તે = 2 બાઇનરી જોઈન્ટ થાય. ટર્નરી એટલે કે 3 માંથી એક બાદ કરી દેવાનો તો 2 બાઇનરી જોઈન્ટ થશે, બરાબર. ટર્નરી = અને ક્વાટર્નરી છે એ = 3 બાઇનરી જોઈન્ટ થશે.
ક્વાટર્નરી એટલે કે 4, ટર્નરી એટલે કે 3. તો આમાંથી એક બાદ કરી દેવાનો, આમાંથી પણ એક બાદ કરી દેવાનો. તો એક બાદ કરતાં તમને જે જોઈન્ટ મળે તે બાઇનરી જોઈન્ટ હશે. ઇઝી જ છે આ તો, બરાબર. હવે એના માટે એક સૂત્ર પણ બનાવી દીધું આ લોકોએ કે જો n નંબરની લિંક, નંબરની નહીં, n નંબર ઓફ લિંક કનેક્ટેડ એટ જોઈન્ટ, જો જોઈન્ટ આગળ n નંબર ઓફ લિંક કનેક્ટેડ થયેલી હોય તો ત્યાં n-1 બાઇનરી જોઈન્ટ હોય, બરાબર. 3 લિંક કનેક્ટેડ થયેલી હોય તો 2 બાઇનરી જોઈન્ટ, 4 લિંક કનેક્ટેડ થયેલી હોય તો 3 બાઇનરી જોઈન્ટ, બરાબર. ઇઝી જ છે આ, કશે પૂછાતું નથી. પછી ડિગ્રી ઓફ ફ્રીડમ જોઈએ તો ડિગ્રી ઓફ ફ્રીડમની વાત કરીએ તો ડિગ્રી ઓફ ફ્રીડમ કોને કહેવાય? તો કે ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા. તો જેટલી પણ લિંક છે એ લિંક જ્યારે પણ જોઈન્ટ થાય અને પેર બનાવે છે ત્યારે એકબીજા પર કેટલાક રિસ્ટ્રેન મૂકી દે છે, એટલે કે કન્સ્ટ્રેન મૂકી દે છે. હવે આને આપણે પિન જોઈન્ટથી કનેક્ટ કરી, બરાબર. આ એક લિંકને 2 નંબરની લિંકથી પિન જોઈન્ટની મદદથી કનેક્ટ કરી દીધી. તો હવે તમે જોઈ શકો છો કે આ બંને વચ્ચે એક જ ટાઈપની મોશન પોસિબલ હશે. કઈ? તો આ રીતની જ મોશન પોસિબલ હશે. તો આની ડિગ્રી ઓફ ફ્રીડમ ફક્ત એક જ થઈ ગઈ, બરાબર. હવે ધારો કે આ એક લિંક છે, એમ જ છે ખાલી પડેલી, બરાબર. આ સપાટી પર પડેલી છે. આ લિંક એટલે કે વાયરનો ટુકડો છે, પડેલો છે. હવે એને કોઈ પણ ડાયરેક્શનમાં તમે મૂવ કરી શકો, કે એને આગળ પાછળ લઈ જઈ શકો, એને રોટેટ કરાવી શકો, ઉપર નીચે લઈ જઈ શકો, બરાબર. તો આની ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલી થશે? તો 6 થશે. હવે 6 ડિગ્રી ઓફ ફ્રીડમ કેવી રીતના કહેવાય તે હું તમને જણાવું. તો આપણી કાર્ટેશિયન યામ પદ્ધતિ જે છે તેની અંદર તમે જોઈ શકો છો એક્સ ડાયરેક્શન, વાય ડાયરેક્શન, ઝેડ ડાયરેક્શન. તો કોઈ પણ લિંક છે તેને તમે એક્સ ડાયરેક્શનમાં આ રીતની મૂવમેન્ટ કરાવી શકો, વાય ડાયરેક્શનમાં આ રીતની મૂવમેન્ટ કરાવી શકો, અને ઝેડ ડાયરેક્શનમાં આ રીતની મૂવમેન્ટ કરાવી શકો. તો આ જે 3 મૂવમેન્ટ થઈ એ 3 મૂવમેન્ટ, બરાબર. અને બીજી એક મૂવમેન્ટની વાત કરીએ તો આ ડાયરેક્શનમાં રોટેશન કરાવી શકો, આ ડાયરેક્શનમાં રોટેશન કરાવી શકો. 3 એક્સિસની સાપેક્ષમાં તમે જે લિંક છે એને રોટેશન કરાવી શકો. તો આ બીજી 3 મોશન થઈ. કઈ કે 3 જે મોશન છે એ ટ્રાન્સલેશન મોશન કહેવાય. આ જે મોશન છે એને કઈ મોશન કહેવાય? ટ્રાન્સલેશનલ. તો ટ્રાન્સલેશનલ મોશન 3, અને 3 જે છે એ રોટેશનલ મોશન. તો કોઈ પણ લિંક છે, કોઈ પણ વસ્તુ છે, તેની ટોટલ 6 ડિગ્રી ઓફ ફ્રીડમ હોય છે. કેટલી? 6 ડિગ્રી ઓફ ફ્રીડમ હોય છે. પરંતુ જ્યારે એ લિંકને તમે કોઈ જોઈન્ટની મદદથી બીજી લિંક સાથે કનેક્ટ કરી દો છો ત્યારે તેની ડિગ્રી ઓફ ફ્રીડમમાં ઘટાડો થતો જોવા મળે છે. તો અહીં તમે જોઈ શકો છો કે ડિગ્રી ઓફ ફ્રીડમમાં જે ઘટાડો કરવાનો છે તે કેવી રીતના થાય? તો કે તમે જેટલી કન્સ્ટ્રેન એપ્લાય કરો એના પર ડિપેન્ડ કરે છે. મીન્સ કે તમે 5 કન્સ્ટ્રેન એપ્લાય કરશો તો ડિગ્રી ઓફ ફ્રીડમ 1 હશે. જો તમે 2 કન્સ્ટ્રેન એપ્લાય કરશો તો ડિગ્રી ઓફ ફ્રીડમ 4 હશે. કન્સ્ટ્રેન એટલે કે તે ડાયરેક્શનમાં મોશન પોસિબલ નહીં હોય, બરાબર. તો ડિગ્રી ઓફ ફ્રીડમ અને કન્સ્ટ્રેન એકબીજાને સરવાળો કરો તો ડિગ્રી ઓફ ફ્રીડમ અને કન્સ્ટ્રેનનો સરવાળો જે છે 6 થવો જોઈએ. મીન્સ કે કન્સ્ટ્રેન વધે તો ડિગ્રી ઓફ ફ્રીડમ ઘટે, અને કન્સ્ટ્રેન ઘટે તો ડિગ્રી ઓફ ફ્રીડમ વધે, બરાબર. હવે તમે કોઈ પણ પેર બનાવશો, બરાબર. તો પેર બનાવશો તો ત્યાં જોઈન્ટ બનશે. આ જે જોઈન્ટ બનશે તેના લીધે શું થશે કે તમારી મિનિમમ કન્સ્ટ્રેન જે છે તે એક હોવી જ જોઈએ. મીન્સ કે એક કન્સ્ટ્રેન તો હશે જ. ક્યારેય પણ તમે પેર બનાવશો તો 0 કન્સ્ટ્રેનમાં પેર પોસિબલ નહીં બનશે. મીન્સ કે મિનિમમ કન્સ્ટ્રેન એક હશે જ ઓલવેઝ. અને જો તમે એમ કહેશો કે મારી કન્સ્ટ્રેન 0 છે,
કેટલી છે 0, તો પછી ત્યાં કોઈ પણ જાતનો જોઈન્ટ છે નથી. મીન્સ કે કન્સ્ટન્ટ 0 છે તો તેનો મતલબ થયો ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલી છે 6. મીન્સ કે તમે ગમે તે ડાયરેક્શનમાં ગમે તે મોશન એ લિંકને આપી શકો છો, એટલે કોઈ પણ જોઈન્ટ છે નથી ત્યાં. બરાબર. હવે બીજું જોઈએ કે તમે કહેશો કે મારી ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલી છે 6. તો જ્યારે પણ પેરની વાત કરો ત્યારે ડિગ્રી ઓફ ફ્રીડમ 0. જ્યારે પણ ડિગ્રી ઓફ ફ્રીડમ 0 હોય ત્યારે જે જોઈન્ટ છે એ જોઈન્ટ શું થઈ જશે, રિજિડ થઈ જશે. મીન્સ કે ત્યાં કોઈ પણ પ્રકારની મોશન પોસિબલ નથી. ડિગ્રી ઓફ ફ્રીડમ 0 હોવાનો મતલબ છે કે જોઈન્ટ રિજિડ. હવે આ ક્યારે પોસિબલ બને? આ એક લિંક છે, આ બીજી લિંક છે, અહીં તમે વેલ્ડિંગ કરી દીધું. બરાબર. તો હવે આખી લિંકની ડિગ્રી ઓફ ફ્રીડમ આ જે છે આખી લિંક જ બની જશે અને તેની ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલી થઈ જશે? આ જોઈન્ટની ડિગ્રી ઓફ ફ્રીડમ 0 થઈ જશે. તો જ્યારે પણ તમે પેરની વાત કરો, પેર એ કોને કહેવાય કે જ્યારે બે લિંકને એવી રીતના જોડવામાં આવે કે તેમની વચ્ચે કોઈક રીતે મોશન પોસિબલ હોય, તો તેને પેર કહેવાય. તો પેરની વાત આવે તો પેરમાં તમારી ડિગ્રી ઓફ ફ્રીડમ ઓછામાં ઓછી 1 તો હોવી જ જોઈએ. તમને એમ કહી કે પેરની અંદર 0 ડિગ્રી ઓફ ફ્રીડમ છે તો એ પોસિબલ નથી. બીજું કે પેરની અંદર આપણી જે કે છે તે કન્સ્ટ્રેન્ટ 0 છે એવું પણ કહેવામાં આવે તો પણ એ પોસિબલ નથી. કન્સ્ટ્રેન્ટ મિનિમમ 1 તો હોય જ છે. બરાબર. તો આ એક ધ્યાનમાં રાખશો. અને આ એક ધ્યાનમાં રાખશો કે એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ડિગ્રી ઓફ ફ્રીડમ જ્યારે 0 થઈ જાય ને ત્યારે જોઈન્ટ કેવો બની જાય? રિજિડ જોઈન્ટ બની જાય છે.